તો વાત કરીએ સુરતની, તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જ્યારે ઉમરવાડા જે વિસ્તાર છે, ઉમરવાડા વિસ્તારમાં ચાલતી ડ્રગ્સની ગેરકાયદેસર હલચલ સામે ગુપ્ત માહિતીને આધારે રેડ પાડવામાં આવી હતી. ત્યારે મહારાષ્ટ્રના જલગાંવથી સુરતમાં એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા એજાજ ઉર્ફે છોટિયાની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી રૂપિયા 20 લાખની કિંમતના 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. ત્યારે ચીમની ટેકરા વિસ્તારમાં જે ચીમની ટેકરા છે, આ ચીમની ટેકરા વિસ્તારમાં આવેલા મકાનમાં પ્રથમ માળેથી રેડ કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે આરોપી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો અને બહેનના ઘરે રોકાયો હતો. ત્યાંથી વાયજકીય જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે સુરત પોલીસ દ્વારા આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી. सूरत सिटी पुलिस और सूरत नो ड्रग्स इन सूरत सिटी के अंतर्गत ड्रग्स माफियाओं के खिलाफ एक कंटिन्यूस मुहिम चलाई जा रही है, जिसके अंतर्गत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर एसएन परमार और उनकी टीम को एक इन्फॉर्मेशन मिली थी कि सूरत के सलाबतपुरा एरिया में उमरवाड़ा में एक एजाज उस्मान शेख जो जलगांव का रहने वाला, वो एमडी ड्रग्स की डिलीवरी करना है. इस इंफॉर्मेशन पे सूरत क्राइम ब्रांच की टीम ने उसको उमरवाड़ा सलाबतपुरा से हिरासत में लिया गया. उसके पोजीशन में से 200 ग्राम जैसा हाई प्योरिटी एमडी ड्रग्स बरामद हुआ, जिसकी करीबन कीमत 20 लाख के करीब होती है. ये कहाँ से ड्रग्स लाया था, सूरत में किसको डिलीवरी करना आया था, ये सारी इन्फॉर्मेशन उसके पास से बरामद हुई है. पुलिस उसको 5 दिन के कोर्ट से 5 दिन के रिमांड मिले हैं और इस अंतर्गत उसकी पूछताछ जारी है.